તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચમાં થોડો વરસાદ પણ જીવના જોખમની સ્થિતિ સર્જી દે ત્યારે પ્રશ્ન ઉઠે છે કે વિકાસ ક્યાં છે? ભરૂચના આમોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 3માં થોડો જ વરસાદ પડતા વીજ ટ્રાન્સફોર્મર અને થાંભલાની બાજુએ પાણી ભરાઈ જતા લોકો ભયભીત બની જાય છે। આસપાસના મુખ્ય માર્ગ તળાવ સમાન બની જાય છે અને જ્યાંથી નાના બાળકો અને વૃદ્ધ મહિલાઓને જીવના જોખમે પસાર થવું પડે છે। ત્યારે ખાસ કરીને આંગણવાડી નજીક આવેલા વિસ્તારમાં પાણી ભરાઈ જતા બાળકો માટે સંક્રમણ અને દુર્ઘટનાનું પણ જોખમ વધી જાય છે। જ્યાં નાગરિકોનું કહેવું છે કે અહીં સાપ દેખાવાની ઘટનાઓ પણ સામાન્ય બની ગઈ છે। જ્યાં પાથીજી મહારાજના મંદિર તથા બાગના પ્રવેશ દ્વાર જે છે એની પાસે પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે। ત્યારે લોકોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ વિસ્તાર ભાજપનો ગઢ હોવા છતાં પણ નગરપાલિકા વર્ષોથી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યું છે। હવે લોકોને સહન શક્તિ ગુમાવી રહી છે અને ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગંભીર બેદરકારી જોવા મળી છે, જ્યાં આ એક મુખ્ય માર્ગ છે, કહી શકાય છે કે ભાજપનું ગઢ કહેવાતું આ મુખ્ય માર્ગ, તેની ઉપર વર્ષોથી સમસ્યા છે કે આજે પાણી તમે જુઓ, આ પાણીની અંદરથી લોકો જીવના જોખમે મુસાફરી કરે છે। અહીંયા આગળ કહી શકાય છે કે અહીંના જે રાહતદારીઓ છે, અહીંયા આગળ આંગણવાડી આવેલી છે, આ વીજ ટ્રાન્સપોર્ટ તમે જુઓ તેના વાયરો પણ નીચે પડેલા છે। હવે હવાની અંદર નાના નાના ફૂલકાઓ પણ અભ્યાસ અર્થે આવતા હોય છે। આંગણવાડીની અંદર મહિલાઓ તમે જુઓ કે કેવા જીવના જોખમે વરસાદ બંધ થઈ ગયો છે તે છતાં પણ અહીંયા આગળ પાણી હટવાનું નામ નથી રહ્યું। બાજુની અંદર જ ખૂબ જ સરસ મજાનું બાગ છે, તે બાગની પણ કોઈ પણ જાતની અહીંયા આગળ વ્યવસ્થા કે સુવિધા અહીંયા આગળ કરવામાં આવતી નથી। આ તમે જુઓ કે વીજ ટ્રાન્સપોર્ટ, આ જુઓ આપણા માસી કેવી રીતના આવા ઉંમરવાળા આ નાના નાના બાળકો તમે જુઓ કેવાની અંદર આજે આ ભાજપના ગઢની અંદર લોકો કેવી રીતના મુસાફરી કરી રહ્યા છે। આ કહી શકાય છે કે જેઓ અહીંયા આગળ રાહતદારીઓ કેવી રીતના અહીંયા આગળ આવી રહ્યા છે, તમે જુઓ આવા લોકોની અંદર આ જે વીજ ટ્રાન્સપોર્ટના વાયરો નીચે પડેલા છે ને કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ લેશે? નગરપાલિકા જવાબદાર થશે કે પછી જીઈબી? તે પણ એક મહત્વની વાત છે। અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આ પાણી માટે અમે લોકોએ વારંવાર અહીંના જે સ્થાનિક સભ્ય છે, પ્રમુખ છે, તેમને રજૂઆતો કરેલી છે, પરંતુ તે પણ કોઈ પણ જાતની, અમે લોકો સ્લમ અને ગરીબ વિસ્તારમાંથી આવતા હોય છે તો અમારી કોઈ પણ જાતની અહીંયા આગળ માંગણી કે અમને કોઈ પૂછતું નથી, જેથી કરીને આવનાર સમયની અંદર વહેલામાં વહેલી તકે આજે મીડિયાને અહીંના સ્થાનિક લોકોએ બોલાવ્યા છે અને બતાવ્યું છે કે અહીંના આવા દ્રશ્યો છે। શું કહેશો તમે તે બાબતે? હું તમને એવું કહું છું કે નજીકમાં આપણા આંગણવાડી છે, બરાબર? હાલો, અને જીબીન ટ્રાન્સપોર્ટ ટ્રાન્સફોર્મર છે, બરાબર? હવે અહીંથી વાયરને કનેક્શન લાગી જાય તો કોણ જિમ્મેદારી કોણ લેશે? જિમ્મેદારી કોણ લેશે? અહીંયાના જે સ્થાનિક લોકોનું કેવું છે। બીજામાં આ બાજુ જોઈએ કે અહીંયા આગળ લોકો જે પત્રકારને બોલાવ્યા હતા તેવા પણ ખાસા લોકો છે। અહીંયા આગળ જે સ્થાનિક જાગૃત નાગરિક પણ એક આપણી સાથે ઉભા છે। શું નામ સૌથી પહેલા ભાઈ તમારું? મારું નામ ચિરાગ મોદી છે અને સવારમાં અમે નગરપાલિકાના પ્રમુખને પણ ફોન કર્યો પણ કોઈ ફોન ઉપાડ્યો નહીં। સવારે સાપોલિયા પર અંદર ફરતા હતા લોકો, બીને મુસીબતે આ રસ્તો પાર કરતા હતા। વીજ કરંટ અહીંયા આવેલો છે, કોઈને કરંટ લાગશે, અમારે વારંવાર અહીંથી જવાનું છે અને કોઈને કરંટ લાગશે તો એની જવાબદારી કોણ? કંઈક કશું થશે નહીં, રાહ જોઈ છે નગરપાલિકા? એવા પ્રશ્નો આજુબાજુ સર્જાય છે। અને અહીંયા મંદિર છે, ધાર્મિક સ્થળ આવેલું છે અને આ મુખ્ય માર્ગ છે જે આમલીપુરા છે, જલારામ નગર છે, મેલા નગરી છે અને જોડતો મુખ્ય માર્ગ છે। તો આનું વહેલી તકે કંઈ નિરાકરણ આવી નગરપાલિકા પાસે અપેક્ષા રાખીએ છીએ। કેટલા સમયથી આ સમસ્યા છે? આ લગભગ 2 વર્ષથી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને વૈકલ્પિક પાણીનો રસ્તો બગીચામાંથી કાઢવાનું વિચારેલું પણ એ પણ ફ્લોપ સાબિત થયું છે। તો આ હતા જાગૃત નાગરિક, તેઓ પણ ફોન કરે છે પ્રમુખને, વારંવાર ફોન કરે છે પ્રમુખને, પરંતુ તેઓ સાંભળતા નથી, તેઓ ફોન પર જવાબ આપતા નથી। શું કહેશો કાકા તમે? આ હું તંત્ર જ એવું છે કે પોલીસ સ્ટેશનને બધાને આગળ કરે અને દર બદલાવે છે, બીજું કંઈ જ નથી। દર સિવાય કશું જ છે જ નથી। ગરીબ પ્રજાનો દર જ બદલાવે છે અને પલોભણા, ભૂસું, ભજીયા એવું બધું આવે, દારૂ પીવડાવે અને એ જ એનાથી આગળ છે। આ સરકાર જ, ભાજપ સરકાર જ એવી